Hello students, hope you all are doing well. See, previously આપણે ઇન્ડિયન ઇકોનોમીનું યુનિટ 4 જે છે એના વિશે ડિસ્કસ કરતા હતા કે ભાઈ પ્રીવિયસલી આપણે ઇન્ડિયન ઇકોનોમીના કન્સિક્વન્સીસ જોયા અને ઇન્ડિયન ઇકોનોમી એઝ અ ડેવલપિંગ કન્ટ્રીને અનએમ્પ્લોયમેન્ટ આ બે ઇશ્યુ જોયા. ડેવલપિંગ કન્ટ્રીના સેન્સમાં બી અમુક ઇશ્યુઝ હતા અને યુનિટ 4 કે જે તમારું પોવર્ટી ને અનએમ્પ્લોયમેન્ટ કનેક્ટેડ છે બરાબર, તો એમાંનું એક ઇશ્યુ આપણે જોઈ લીધો જેનું નામ છે અનએમ્પ્લોયમેન્ટ. નેક્સ્ટ ઇશ્યુ જોવાનો છે પોવર્ટી. તમને પોવર્ટીના કન્ટેક્સની અંદર ઘણી બધી ડિટેલ્સ આપેલી છે જેમાં તમને ડિસ્કસ કરાવેલું છે કે કેવી રીતે આપણી કન્ટ્રીની અંદર જે છે એ ગરીબી હતી અને કેવી રીતે એ ગરીબી જેમ ઇનહેરિટેડ અનએમ્પ્લોયમેન્ટ હતું ને એમ ઇનહેરિટેડ પોવર્ટી પણ માર્કેટની અંદર આવતી થઈ ગઈ. ફાઇન. સો એ વેની અંદર આ લોકો વાત કરે છે. લેટ અસ ડિસ્કસ ઓન ઇન્ટ્રોડક્ટરી પાર્ટ. પહેલા હું તમને જે છે એ આ વસ્તુ જે છે નથી સમજાવતી, પોવર્ટી ને એ બધી વસ્તુ નથી સમજાવતી, બટ પહેલા એક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તરીકે અમુક વસ્તુ મારે ડિસ્કસ કરવી છે કે જે તમારે જાણવી જરૂરી છે કે આપણી કન્ટ્રીની અંદર કેવી રીતે જે છે એ પોવર્ટીનું એક્સટેન્ટ વધતું જ ગયું બરાબર. તમને એમ થાય કે મેડમ આટલા બિઝનેસીસ લઈએ એમાં આટલા એફર્ટ્સ કરીએ છીએ અનએમ્પ્લોયમેન્ટને રિમૂવ કરવા માટે, સ્ટીલ આટલી બધી પોવર્ટી આપણી કન્ટ્રીની અંદર હા છે અને રીઝન પણ આપણે જ છીએ બરાબર. આટલા વર્ષો પછી આપણે એ ડિસાઇડ નથી કરી શક્યા કે આપણી કન્ટ્રીની અંદર કયા લેવલની પોવર્ટી છે કે કયા લેવલની ગરીબી છે બરાબર. સી, let me tell you some of the other thing about our economy. Let us focus from the part of the slavery પહેલાના પાર્ટથી ફોકસ કરીએ બરાબર. જ્યારે આપણે ગરીબ નહોતા અને જ્યારે રાજાશાહી ચાલતી હતી અને જ્યારે આપણા ઉપર કોઈ શાસન નહોતા કરતા આપણા રાજાઓ સિવાય, ભલે રાજાઓ એકબીજા સાથે લડતા હતા કે ભાઈ મુગલો મરાઠા ઉપર આક્રમણ કરે, મરાઠા રાજપૂત ઉપર કરે, રાજપૂત ફરી પાછા મુગલો ઉપર આક્રમણ કરે, એ બધી અલગ વસ્તુ છે કે રાજપૂતો મરાઠાને સહાય કરે કે એને મદદ કરે, આવી બધી અલગ વસ્તુઓ છે. પણ એ ટાઈમ પીરિયડ પછી જ્યારે એ લોકોએ આપણી કન્ટ્રીની અંદર પર્ટિક્યુલરલી પારસી લોકો પોર્ટુગીઝ લોકોને આવવા દીધા ધંધો કરવાના બાનાથી, અને એ પોર્ટુગીઝોએ અંગ્રેજો સાથે સંધિઓ કરીને આપણી ઉપર જે છે એ રાજ કર્યું 300 વર્ષ. સો લેટ અસ ટોક અબાઉટ ધ ઈસ્ટ ઇન્ડિયા સાઇડ. ઈસ્ટ ઇન્ડિયા કંપની આખું જે છે ને એ લોકોએ આપણે ઉપર શાસન કર્યું ને બે ભાગની અંદર વેચાયેલું હતું. પહેલા એ લોકો આપણી કન્ટ્રીની અંદર ખાલી ધંધો જ કરતા અને પછીના 150 વર્ષ એ લોકોએ કંપનીની સ્થાપના કરી જેનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની સ્થાપના કર્યા પછી એ લોકોએ બધી જ વસ્તુ આપણે અહીંયાથી જે છે ત્યાં મોકલવાની સ્ટાર્ટ કર્યું. ત્યારે આપણે એકદમ એવા લેવલે આવી ગયા ગુલામીના સ્ટેજ ઉપર કે જ્યાં આપણી કન્ટ્રીની અંદર ગરીબી ખૂબ હતી. એટલે તમે જો જોવા જાવ તો જ્યારે આપણું પહેલું પ્લાનિંગ પીરિયડ હતું ને એટલે કે 1950-51નું પ્લાનિંગ બરાબર, ત્યારનું 5 year પ્લાન, એ 5 year પ્લાન જે છે એની અંદર માર્કેટમાં તમે જો જોવા જાવ તો પર્ટિક્યુલરલી એને જે વેની અંદર કામકાજ કર્યું હતું ને એ વેની અંદર એ લોકોએ આપણને એટલા બધા શોષી લીધા કે આપણા બિઝનેસીસની માનીને આપણે જે વારસાગત ધંધાઓ હતા ને એ લોકોએ લઈ લીધા, એટલે કે એની અંદર આપણે ગરીબ થઈ ગયા હતા અને આપણી પાસે એક્ટિવિટી કરવા માટે ખાલી ખેતીવાડી, સુથારી કામ, લુહારી કામ એવી બધી એક્ટિવિટીઝ હતી, એવી બધી વસ્તુઓ હતી. ફાઇન. સો એ મેનરની અંદર જે છે એ આપવામાં આવેલું છે તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર, અને એમાં એ વસ્તુ પણ ડિસ્કસ કરેલી છે કે આફ્ટર 1950-51 તમે જોઈ શકો કે ભાઈ 1980-81 સુધી તો આપણે કે બિઝનેસીસને એમાં ફ્લોરિશ કરેલા હતા નહીં, યસોરનો કે બિઝનેસીસ એવા મેનરની અંદર તો કામકાજ કરતા નહોતા કે આપણને એક લેવલ સુધી જે છે એ આપણને એ લોકો ઇન્કમ અપાવડાવી શકે. ભલે નો ડાઉટ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન બધું વિશે આપણે વિચારતા હતા, પણ સ્ટીલ 1986-87 આપણી પાસે કોઈ એવું બેઝ નહોતો, કોઈ એવો સ્ટ્રોંગ બેઝ નહોતો કે જેના ઉપર આપણી ઇકોનોમીની અંદર આપણે અનએમ્પ્લોયમેન્ટનું લેવલ રિમૂવ કરી શકીએ કે પોવર્ટીને રિમૂવ કરી શકીએ. સો છેલ્લા 25-30 વર્ષની જો જોવા જઈએ તો 25-30 વર્ષની ઇનહેરિટેડ પોવર્ટી એટલે કે જેને વારસાગત ગરીબી કહી શકાય એ વસ્તુ આપણી કન્ટ્રીની અંદર ઓલરેડી હતી.
બરાબર, અને એને લઈને આપણે ચાલતા હતા. પછી આપણે લઈએ એમાં ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને લિબરલાઇઝેશન, કે જેના થ્રુ આપણે બિઝનેસીસને આવવા દીધા, ફ્લોરિશ થવા દીધા, ઇવન ઇન્ટરનેશનલ લેવલે બી ટ્રાન્ઝેક્શન કરતા સ્ટાર્ટ. અને આપણને એવું લાગ્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, કે માર્કેટની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય છે, બિઝનેસીસ આવે છે, બિઝનેસીસ ગ્રો કરે છે, અને એ તમામ વસ્તુ આપણી કન્ટ્રીની અંદરથી અનએમ્પ્લોયમેન્ટને, પોવર્ટીને રિમૂવ કરી શકવા માટે એબલ હશે. સો આવી બધી વસ્તુઓ જે છે એના ઉપર આપણે એક લેવલે ફોકસ કર્યું, પણ સ્ટીલ આજની તારીખે આપણે ગરીબી જે છે એ રિમૂવ કરવા માટે એબલ નથી થયા. શું કામ? શું લાગે છે તમને કે પાછલા 30 વર્ષની ગરીબી જે છે એ આપણે પછીના 30 વર્ષ કે 40 વર્ષ એફર્ટ કરીને રિમૂવ કરી શકીએ? પણ એની સામે ચાલો એક એ પણ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે એની સામે દર વર્ષે નવા જોડાતા ગરીબોને, નવી જોડાતી વસ્તી, અને એમાંથી કામ ન કરવા વાળા લોકો, કે ગરીબી રેખાની હેઠળ આવવા વાળા લોકો, એ તો અલગ જ, એનો આખો માસ જ અલગ. સો ઇનહેરિટેડ આવતું રહ્યું, અને ફરી પાછા અલગથી દર વર્ષે કે દર 5 વર્ષે, દર 5 વર્ષે યોજનાની અંદર આવતા લોકો, એનો આખો અલગ આંકડો. સો આમ આપણી કન્ટ્રીની અંદર જે છે એ ગરીબી રિમૂવ જ નથી થતી. અને રીઝન એની પાછળના ઘણા છે કે આપણે એક ટાઈમ પિરિયડ એવો હતો કે જ્યારે અત્યારે આપણે જેટલી સેલ્ફ રિલાયબિલિટી છે કન્ટ્રીની, કે ભાઈ કન્ટ્રીની અંદર રિસોર્સિસ બનાવીએ છીએ, આ છે તે છે, એવું પહેલાના ટાઈમ પિરિયડમાં નહોતું. તો આપણે રિસોર્સિસ બી બહારથી લઈ આવતા, ઇમ્પોર્ટ કરતા, અને એ ઇમ્પોર્ટના પેમેન્ટ જ એવડા હોય કે ભાઈ તમે લોકોના ડેવલપમેન્ટ માટે એફર્ટ કરવા માટે એબલ જ ના હોય, ગવર્મેન્ટ એ વસ્તુ માટે એબલ જ ના હોય. ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલું છે પર્ટિક્યુલરલી હિસ્ટ્રીના ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર, કે જ્યાં ગવર્મેન્ટે આટલા એફર્ટ્સ કર્યા, સ્ટીલ it is government is not able to remove out the poverty. અને એનો સિનારિયો તમે જોઈ શકો છો, તમે અમુક આંકડાઓ જોશો આગળ જ્યારે આપણે ગરીબી જે છે એના આંકડાઓ જોશો, કે પ્રીવિયસલી પાસ્ટનો ડેટા અને કરંટ ડેટા એઝ વેલ એઝ જે કાંઈ બી બજેટની અંદર અલોકેશન કરેલું હતું રિમૂવ કરવા માટે, પોવર્ટી રિમૂવ કરવા માટે, એ વસ્તુ બી જોશું કે કેવી કેવી યોજનાઓ એ લોકોએ મૂકેલી છે માર્કેટની અંદર. ફાઇન. સો ધીસ ઇઝ ધી પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ, ને એ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર તમને આખો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપ્યો છે. બીજું તમને એવું કીધું છે કે કન્ટ્રીની અંદર શું કામ ગરીબી જે છે નાબૂદ નથી થતી, તો કે લોકો જે છે ને એ એના સ્ટાન્ડર્ડ કરતા નીચા લેવલના કામકાજ કરતા હોય. ઓબ્વિયસલી જે વ્યક્તિ ડિઝર્વ કરતું હોય પર્ટિક્યુલર મંથલી 25,000ની ઇન્કમ માટે, અને એ વ્યક્તિ જે છે એ 5,000 to 7,000ની ઇન્કમમાં કામ કરે છે, તો ઓબ્વિયસલી એ વ્યક્તિ તમે એને લ્યો કે ન લ્યો, એ ઓટોમેટિકલી ગરીબી રેખામાં આવવા માંડે એક લેવલે. એ આપણે એ કન્સેપ્ટ બી તમને સમજાવું છું આગળ રિલેટિવ પોવર્ટીની અંદર, એઝ વેલ એઝ જે કાંઈ બી ટ્રેડિશનલ વ્યૂઝ જે છે એની અંદર. પણ એ બી એક જોવાની વસ્તુ છે. બીજું, બેરોજગારો જ કન્ટ્રીની અંદર આવતા રહે છે. તમે એ વસ્તુ બેરોજગારીની અંદર ઘણી વખત જોઈ કે ભાઈ વગર કોઈ કારણે બેરોજગારો માર્કેટમાં ફરતા હોય છે. એમાં એવું નથી હોતું કે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી નથી, કે એવા કોઈ સિનારીઓ તમને આપવામાં આવેલા હોય. બટ હા, એક એવું લેવલ કે જ્યાં પર્ટિક્યુલર એક એવા મેનરની અંદર કે જ્યાં પર્ટિક્યુલરલી લોકોએ કામ કરવું જોઈએ, એ લોકો કરતા નથી. અત્યારે ઘણી જગ્યાએ તમે જોતા હશો કે લોકોએ હકીકતમાં પેન્ડેમિક સિચ્યુએશનની અંદર કામ કરવું જોઈએ. જે લોકોની કમ્પલસરી જે લોકોને બેરોજગાર બનવાનો વારો આવ્યો છે ને જોબ જતી રહી છે એની અલગ વસ્તુ છે, પણ જે લોકો સ્વ બેરોજગારો છે, બરાબર, સ્વૈચ્છિક બેરોજગારો, એનું શું કરવાનું? અને એ લોકોએ, મેં તમને પહેલા પણ કીધું, ફરી પાછું એક પોઈન્ટ ઓફ વ્યૂ આપું છું કે એ લોકો કંઈ કરે કે ન કરે, આ આપણી કન્ટ્રીની ઇન્કમની અંદર ભાગ તો લઈ જ જાય છે ને. એટલે કે કન્ટ્રીની ઇન્કમમાંથી એ વ્યક્તિ અમુક હિસ્સો લઈ જાય છે. આજે તમે ઘરમાં કાંઈ કામ ન કરો તો કે તમારા ઘરવાળા તમને એવું ન કે તમારા ફેમિલી મેમ્બર્સ કે ઘરની બહાર નીકળી જાય, આજથી ખાવાનું નહીં મળે, પૈસા નહીં લાવતો, આવું કહે છે ના. ઇવન ઇફ યુ આર અનએમ્પ્લોયડ, સ્ટીલ દે આર ફીડિંગ યુ ફ્રોમ ધેર પાર્ટ ઓફ ઇન્કમ. તો એ જ વસ્તુ થઈ ને કે ઘરના લોકો એના ભાગના, એટલે કે તમે એડલ્ટની અંદર આવી ગયા છો, સ્ટીલ યુ આર નોટ ડુઈંગ એની કાઇન્ડ ઓફ વર્ક, સ્ટીલ યુ આર ગેટિંગ ધી પાર્ટ ઓફ ધી ઇન્કમ, યસ ઓર નો? તમારા ઘરમાંથી તમને કોઈ વસ્તુ લઈ જવાની ના નથી પાડતા, આ છે તે છે. ઇવન ઇફ યુ આર યુઝિંગ મોબાઈલ એડવાન્સ દેન યોર ફેમિલી મેમ્બર્સ, તમે કંઈ નથી કમાતા ને તોય તમે તમારા ફેમિલી મેમ્બર્સ કરતા એડવાન્સ ફીચર્સ વાળા મોબાઈલ યુઝ કરો છો, યસ ઓર નો?
સો ધીસ ઇઝ ધી થિંગ. અને એના લીધે તમે જોવા જાવ તો પોવર્ટીનું એક્સટેન્ટ લેવલે વધતું જ જાય છે. તમને મિનિંગ આપેલો છે પોવર્ટીનો બે વેની અંદર, કન્વેન્શનલ વેની અંદર અને મોડર્ન ટ્રેન્ડ્સની અંદર, જેમાં અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ ડિસ્કસ કરેલા છે કન્વેન્શનલ અને મોડર્ન ઇન્ટરપ્રિટેશનની અંદર. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. તમને અત્યાર સુધી એવું લાગતું હતું કે ગરીબી એટલે કે જે વ્યક્તિ ઝૂંપડામાં રહેતું એને ગરીબ કહેવાય, એવું ન હોય. જે ઝૂંપડામાં નથી રહેતા ને એને ગરીબ જ કહેવાય. એ તમે જોશો આની અંદર કે કોને ગરીબની અંદર જે છે એ તમારે ઇન્ક્લુડ કરવા. કન્ટ્રીની અંદર આગળ જતા તમને એક પોઈન્ટ ઓફ વ્યૂ આપીશ કે કન્ટ્રીની અંદર 3 ટાઈપના ગરીબ હોય. બરાબર, તમને એવું લાગે છે ને કે જે વ્યક્તિ ઝૂંપડામાં રહેતા હોય કે ફૂટપાથ ઉપર કે રોડ ઉપર રહેતા હોય એને ગરીબ કહેવાય. ના, બીજા પણ અલગ અલગ પ્રકારના જે છે એ પુઅર્સ લોકો કન્ટ્રીની અંદર રિસાઇડ કરતા હોય. આપણી કન્ટ્રી કયા ડેટાને રિલાયબલ માને છે એ પણ જોશું આપણે, જેમાં પર્ટિક્યુલરલી એક તમને આપેલું છે રિલેટિવ એઝ વેલ એઝ એબ્સોલ્યુટ પોવર્ટી. સો રિલેટિવ પોવર્ટી કેમ વર્કઆઉટ કરે છે ને એબ્સોલ્યુટ પોવર્ટી કેમ વર્કઆઉટ કરે છે એના પર પણ એક જે છે એ પ્રકાશ પાડશું. લેટ અસ ડિસ્કસ કન્વેન્શનલ ઇન્ટરપ્રિટેશન. પોવર્ટી ઇઝ અ કાઇન્ડ ઓફ કન્ડિશન ઓફ લેકિંગ ઇન અ given society. If certain class of people make use of goods and services the same extent if the other class of people are not able to consume them, then they are considered as a poor. Conventional interpretation એવું કહે છે કે એક સોસાયટીની અંદર અમુક ક્લાસના લોકો જેટલી પણ ફેસિલિટીઝ ને જેટલા પણ માલ અને સેવાઓ એટલે કે ગુડ્સ અને સર્વિસીસને યુઝ કરે છે એ એક્સટેન્ટ સુધી બીજા કોઈ લોકો જો યુઝ નથી કરી શકતા તો એને ગરીબ કહેવામાં આવે છે. આવું કન્વેન્શનલ ઇન્ટરપ્રિટેશન હતું. શું લાગે છે તમને? ઇઝ ઇટ રાઈટ? આ ઇન્ટરપ્રિટેશન સાચું હતું? તો હા, પહેલાનું સોસાયટીનું લિવિંગ સ્ટાન્ડર્ડ જે પ્રમાણે હતું અને પહેલાના ઇન્કમના જેટલા પણ પેરામીટર્સ કન્સિડર કરતા ને એ પ્રમાણે કન્વેન્શનલ કન્સેપ્ટ એકદમ સાચો હતો. પણ અત્યારે મોડર્ન ટ્રેન્ડની અંદર આ કન્સેપ્ટ વર્કઆઉટ કરતો નથી. અહીંયા તમને ખાલી એટલું જ કીધું છે કે સોસાયટીના એક ક્લાસના લોકો જે પણ ગુડ્સ અને સર્વિસીસ જે છે એ રિસીવ કરતા હોય કે એને યુઝ કરતા હોય છે એક્સટેન્ટ સુધી, એટલું બીજા કોઈ ક્લાસના લોકો જે એક્સટેન્ટ સુધી ન કરી શકે તો એને ગરીબ કહેવામાં આવે છે કે પુઅર કહેવામાં આવે છે. બટ એ શું કહે છે તમને? એક કેટેગરી, એની પણ એક કેટેગરી છે કન્વેન્શનલ પોઈન્ટ ઓફ વ્યૂની અંદર પણ કેટેગરીઝ આપેલી છે. કઈ વસ્તુ તો જુઓ. This lack of minimum essential goods can be classified into 3 categories. અહીંયા તમે મિનિમમ ગુડ્સ અને સર્વિસીસની જે વાત કરો છો ને એ અમુક કેટેગરીઝની અંદર ક્લાસિફાઈ કરવામાં આવી છે. બરાબર, 3 કેટેગરીઝ તમને આપી છે, જેમાં એક છે એસેન્શિયલ્સ, મિનિમમ એસેન્શિયલ ગુડ્સ, રોટી, કપડા અને મકાન. એક દિવસની જે વ્યક્તિએ એની ઉંમર પ્રમાણે જેટલી કેલરી લેવી જોઈએ એટલી કેલરી નહીં મળતી હોય તો ધેટ ઇઝ નોન, તો એ વ્યક્તિને ગરીબની અંદર કન્સિડર કરવામાં આવશે. બરાબર, ઇનફ ક્લોધિંગ નથી કે રહેવા માટે કોઈ સારું રહેઠાણ નથી તો એ વ્યક્તિને ગરીબ ગણવામાં આવશે. સો લેક ઓફ મિનિમમ એસેન્શિયલ ગુડ્સ, બરાબર, રોટી, કપડા અને મકાન, આ 3 પ્રકારની વસ્તુઓ. પછી વાત કરીએ છે વેરી લિટલ એજ્યુકેશન એન્ડ લેક ઓફ કલ્ચરલ એમ્યુનિટીઝ. દરેક વ્યક્તિ કલ્ચરલ એમ્યુનિટીઝ અને એજ્યુકેશન થોડુંક એવું કે મિનિમમ એજ્યુકેશન લેવા માટે તો એબલ હોવો જ જોઈએ. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ ધેર then that person is known as the poor. એટલે એ વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. બરાબર, એટલે કે એને પૂરતું જ્ઞાન નથી કે કલ્ચરલ એમ્યુનિટીઝ એટલે કે તમે જે કંઈ પણ વસ્તુઓ જે સમાજની મિલકત છે એને યુઝ કરવા માટે એબલ નથી. that is known as the poor. that person is known as the poor. નેક્સ્ટ અને લાસ્ટ કીધું છે કે મિનિમમ મેડિકલ ફેસિલિટી ફોર સસ્ટેનિંગ their lives for healthy life. મિનિમમ હેલ્થ કેર ફેસિલિટી, એવી ફેસિલિટી કે જે તમારું જીવન ટકાવી રાખવા માટે જરૂરી હોય. બરાબર, એટલે અત્યારે તમને કોરોના થઈ ગયો છે અને તમે કોઈ જગ્યાએ જાઓ છો ને એ લોકો એમ કહે છે કે તમે આટલા પૈસા ભરશો તો જ તમને લેશું અને તમારી પાસે એટલા પૈસા નથી
then also you can consider as the poor. આવું ઈ ઇન્ટરપ્રિટેશન કહેતું હતું. મોડર્ન ટ્રેન્ડની અંદર આખું અલગ જ વેની અંદર આને ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે? મોડર્ન ટ્રેન્ડ્સની અંદર 3 કેટેગરીના પુઅર હોય છે: એવરેજ પુઅર, મીડિયમ પુઅર એન્ડ એક્સ્ટ્રીમલી પુઅર ક્લાસ. એટલે કે ગરીબના પણ પ્રકારો. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. એક્સ્ટ્રીમલી પુઅર એટલે કે જે વ્યક્તિની દિવસની આવક 100 રૂપિયા કરતા ઓછી હોય. સી, દરેક પુઅર જે છે એને કેટેગરી વાઇઝ જે છે એ કીધેલા છે કે ભાઈ કેવી રીતે કોઈ કન્ટ્રીની એવરેજની કોઈ વ્યક્તિની ઇન્કમ એના કરતા ઓછું કમાતું હોય તો એને ગરીબ ગણવામાં આવે છે. ફાઇન. સો પહેલા તમને એક્સ્ટ્રીમલી પુઅર ક્લાસ માટે ઇન્ફોર્મેશન આપી દઉં છું. એક્સ્ટ્રીમલી પુઅર ક્લાસ એટલે એવો વ્યક્તિ કે જે વ્યક્તિની દિવસની આવક જે છે એ 100 રૂપિયા કરતા ઓછી હોય. જે વ્યક્તિ એક દિવસનું 100 રૂપિયા કરતા ઓછું કમાતું હોય, બરાબર, આને એક્સ્ટ્રીમલી પુઅર કહેવાય. પછી આવે મીડિયમ પુઅર. જે વ્યક્તિની આવક 200 રૂપિયા કરતા ઓછી હોય, જેની દિવસની આવક 200 રૂપિયા કરતા ઓછી હોય. ઓબ્વિયસલી જે પ્રમાણે અત્યારે તમે લિવિંગ સ્ટાન્ડર્ડ જુઓ છો એ પ્રમાણે લોકોની આવક 3000-6000 રૂપિયા તો કાંઈ ન ગણાય. જે લોકો આટલું કમાતા હોય એ લોકો ખાલી એની બેઝિક રિક્વાયરમેન્ટ એ બી બહુ ઓછા એક્સટેન્ટ સુધી ફૂલફિલ કરવા માટે એબલ હોય. ફાઇન. સો મીડિયમ પુઅર 200 રૂપિયા કરતા ઓછું. અને એવરેજલી પુઅર એટલે આખી કન્ટ્રીના પુઅરને એ લોકો કન્સિડર કરે છે. તો જે વ્યક્તિની આવક 300 રૂપિયા કરતા ઓછી હોય ને એને ગરીબ ગણવામાં આવે છે. મોડર્ન ટ્રેન્ડ પ્રમાણે 3 કેટેગરીની અંદર ગરીબોને ક્લાસિફાઈ કર્યા છે. એક્સ્ટ્રીમલી પુઅર કે 100 રૂપિયા કરતા ઓછું કમાતો હોય, મીડિયમ 200 રૂપિયા કરતા ઓછું કમાય છે, ને એવરેજલી જે વ્યક્તિ 300 રૂપિયા કરતા જેની ડેની ઇન્કમ 300 રૂપિયા કરતા ઓછી હોય, ધે કેન બી કન્સિડર્ડ એઝ ધી એવરેજ પુઅર. ફાઇન. આવી 3 કેટેગરી મોડર્ન ટ્રેન્ડની અંદર આપેલી છે. પછી આપણે જોશું કે શું કામ ઇફેક્ટિવ મેનરની અંદર મોડર્ન ઇન્ટરપ્રિટેશનને ગણવામાં આવ્યું છે, કે શું કામ સુપિરિયોરિટી આપેલી છે મોડર્ન ટ્રેન્ડની. ફાઇન. પ્રોફેસર અમર્ત્ય સેન, બરાબર, એમણે એક કોટ કીધેલું છે કે પોવર્ટી ઇઝ નોટ અ પર્ટિક્યુલર ક્લાસ ઓફ પીપલ બટ પોવર્ટી ઇઝ ધ આઉટકમ ઓફ સો મેની ડિફરન્ટ કન્ડિશન્સ. So that for finding out the solution to the poverty, one should not satisfy oneself with the general concept of poverty. One should go deep into it and study it. કહેવાનો મતલબ એમનો ખાલી એટલો જ છે કે તમે દરેક વખતે ગરીબ લોકોને એક કેટેગરીની અંદર ન મૂકી શકો. દરેક ગરીબ છે ને એની કેટેગરી પણ અલગ અલગ હોય. અને હું તમને આગળ જ્યારે રિલેટિવ પોવર્ટી જોશું કે જેમાં એક વ્યક્તિ કરતાં બીજો વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે, ફાઇન, ત્યારે હું તમને ફરી પાછું આ વસ્તુ સમજાવીશ કે શું કહેવા માંગે છે પ્રોફેસર સેન. પ્રોફેસર સેનનું કહેવું એવું છે કે એવરેજલી પુઅર કે મીડિયમલી પુઅર કે એક્સ્ટ્રીમલી પુઅર આ ત્રણેય અલગ અલગ કેટેગરીમાં. તમે જોવા જાવ તો જે વ્યક્તિની 100 રૂપિયા આવક હોય ને એને ખાવાના પૈસા ભેગા ન થતા હોય, અને ખાવાના કદાચ થાય છે તો બી એ લોકો એટલી કેલરી કન્ઝ્યુમ ના કરી શકતા જેટલી એને કરવી જોઈએ. Then comes to medium poor. મીડિયમ પુઅર ખાવાનું ભેગું કરી લે એટલા એબલ હોય પણ બીજી કોઈ નીડને સેટિસ્ફાઈ નહીં કરી શકે. જ્યારે એવરેજની પુઅર હોય ને એ લોકોનું બેંકની અંદર તમને એક અકાઉન્ટ પણ જોવા મળે, બરાબર. ભલે એ વ્યક્તિને તમે એવરેજલી પુઅરમાં કન્સિડર કરો છો બટ એનું બેંકમાં એક અકાઉન્ટ પણ હશે કે જેની અંદર એ લોકો સર્ટેન અમાઉન્ટ ડિપોઝિટ કરતા પણ હોય કદાચ. ફાઇન. સો દરેક ગરીબની કેટેગરી અલગ છે. પછી એમાં જોવાનું તમારે છે કે તમે એને નેસેસિટીના બેઝિસ ઉપર જોવા જાઓ છો, કન્વેન્શનલ નેસેસિટીના બેઝિસ ઉપર જોવા જાઓ છો. ફાઇન. સો એ વસ્તુ, એ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે આપણે રિલેટિવ પોવર્ટી ડિસ્કસ કરશું ત્યારે ફરી પાછું જોશું, બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.